મોદી સરકારે આ આઈપીએસ અધિકારીને રોના બોસ બનાવી દીધા છે। તાજેતરમાં ભારતે જે ઓપરેશન સિંદૂર હાથ ધરેલું હતું એમાં એક અધિકારીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું અને એ અધિકારીને હવે એનું ઇનામ મળ્યું છે। મોદી સરકારે આ આઈપીએસ અધિકારીને રોના બોસ બનાવી દીધા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। મોદી સરકારે આઈપીએસ ઓફિસર પરાગ જૈનને એક મોટી ભેટ આપી છે, કારણ કે આ પરાગ જૈને તાજેતરમાં જે ઓપરેશન સિંદૂર થયું ભારત પાકિસ્તાન સંઘર્ષ વખતે એમાં બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને એને કારણે ભારતની જે ગુપ્તચર એજન્સી છે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, જેને રોના નામથી કહેવામાં આવે છે, એના બોસ બનાવી દેવામાં આવ્યા છે। હવે પરાગ જૈન વિશે પણ હું તમને થોડીક માહિતી આપું કે પરાગ જૈન પંજાબ કેડરના 1989ની બેચના આઈપીએસ અધિકારી છે અને તેઓ 1 જુલાઈએ રોના ચીફ તરીકેનો હોદ્દો સંભાળી રહેશે અને એમની જે જવાબદારી છે એ 2 વર્ષ માટે રહેશે। રોના અત્યારે જે બોસ છે રવિ સિન્હા એ 30મી જુલાઈએ નિવૃત્ત થઈ રહ્યા છે, તો એમના સ્થાને પરાગ જૈનને હવે રોના ચીફ બનાવવામાં આવ્યા છે। હવે આ જે પરાગ જૈન છે એમને પાવર કોરિડોર અને ગુપ્તચર વર્તુળો છે એની અંદર સુપર જાસૂસ તરીકે ઓળખવામાં આવે છે અને એમની પાસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી આધારિત ઇન્ટેલિજન્સનો જબરજસ્ત અનુભવ છે અને આ અનુભવને કારણે જે રોના હાઈસ્ટેકવાળા મહત્ત્વના ઓપરેશનો હતા એની અંદર આ પરાગ જૈનની ભૂમિકા હતી અને ઓપરેશન સિંદૂર દરમિયાન એમની મહત્ત્વની ભૂમિકા એ હતી કે જ્યારે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પીઓકેની અંદર આતંકવાદી સ્થળો પર ગુપ્તચર માહિતી આધારિત સટીક માહિતી એમણે આપી અને એને કારણે ગણતરીની મિનિટોની અંદર મિસાઇલ હુમલા કરવામાં આવ્યા અને સટીક મિસાઇલ હુમલા કરવામાં આવ્યા અને એ જે પીઓકેના જે સ્થળો હતા એની જે માહિતી હતી એ આ પરાગ જૈને આપી હતી અને એને કારણે આખું જે ઓપરેશન સિંદૂર છે એ એકદમ સરળ રીતે પાર પડી શક્યું। બીજું કે આ પરાગ જૈનનો જમ્મુ કાશ્મીરમાં પણ બહુ જ અનુભવ છે અને 2021માં પંજાબના રો તરીકે પણ એમણે કામ કર્યું છે। હવે આ જે રો છે એના વિશે પણ તમને થોડીક માહિતી આપી દઉં કે આ રો શું કામ કરે છે। તો રોની સ્થાપના 1968ની અંદર થઈ હતી અને આ જે સંસ્થા આ એજન્સી છે એ રાષ્ટ્રીય સુરક્ષા માટે વિદેશી ગુપ્ત માહિતી ભેગી કરવાનું કામ કરે છે। એટલે વિદેશોની અંદર શું ચાલે છે એની બધી માહિતી આ રો ભેગી કરે છે અને રાજકીય વિદેશના જે દેશો છે એમાં રાજકીય, આર્થિક, લશ્કરી આ બધી જ બાબતોની માહિતી રોના જે એજન્ટો હોય એ મેળવીને આપે છે અને રો એવી સંસ્થા છે પ્રધાનમંત્રીની જે ઓફિસ હોય એને ડાયરેક્ટ રિપોર્ટ કરવાનો હોય છે, બીજું વચ્ચે કોઈ આવતું નથી અને આ એમના જે એજન્ટો હોય એ દુનિયાભરની અંદર પથરાયેલા હોય છે અને આ રો જે એજન્ટ હોય એમની ઓળખ ક્યારે પણ જાહેર કરવામાં આવતી નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।